ફંડ આપવામાં આવે છે। એટલે 8 વર્ષે તમે 1 લાખના 2 લાખ લઈ લીધા, એ પછી પણ 10 વર્ષ પછી કે ગમે ત્યારે કુદરતી મૃત્યુ થાય છે તો 1 લાખ રૂપિયા બીજું ફેમિલી ફંડ આપવામાં આવે છે। ત્રીજી આપણી ઉપર યોજના છે કે ભાઈ 9 વર્ષના 3 મહિના, કોઈ મેમ્બર આજે 1 લાખ રૂપિયાની એફડી કરી રહ્યા છે 9 વર્ષના 3 મહિના માટે, તો 9 વર્ષના 3 મહિનાએ આપણને 1 લાખના કેટલા મળે છે? 2 લાખ રૂપિયા। ગિફ્ટ તો ખરી, સોનાની લકડી 1 ગ્રામ તો ખરી, પણ 9 વર્ષના 3 મહિનાએ તમને 2 લાખ મળે છે। 2 લાખ લઈ લીધા પછી ફરી જ્યારે 9 વર્ષના 3 મહિના પૂરા થાય એટલે જે 2 લાખ રૂપિયા આપણી રકમ પાકી હતી એના 50% રકમ એટલે 1 લાખ રૂપિયા। જેટલી તમારી છેલ્લી પાકેલી રકમ છે એના 50% રકમ જ્યાં સુધી જીરો નથી થતું કે પાર્ટીનું કુદરતી અવસાન કે એક્સિડન્ટની અવસાન નથી થતું ત્યાં સુધી તમને મળવાપાત્ર છે। 9 વર્ષના 3 મહિને 2 લાખ લઈ લીધા, એ પછી ફરી 9 વર્ષના 3 મહિના થશે એટલે એના 50% એટલે 1 લાખ। 1 લાખ લઈ લીધા પછી ફરી 9 વર્ષના 3 મહિના થશે એટલે ફરી પાછા એના 50%